હું નઈમ ઇકબાલ મુંતઝર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું. આજે અહીં લિંબાયત મુકામે ફેઝે રસૂલ મસ્જિદ અને ટ્રસ્ટ વતી ધોરણ 10 અને ધોરણ 12 ના જે સર્વધર્મ વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવાનો એક સરસ પ્રોગ્રામ અહીં કરવામાં આવ્યો છે. આ જે પ્રોગ્રામ છે તે અંતર્ગત ધોરણ 10 ની અંદર A1A2 અને ધોરણ 12 ની અંદર A1A2 લાવનાર જે વિદ્યાર્થીઓ છે એનું સન્માન અત્રેથી જુદા જુદા એવા મહાનુભાવો તરફથી કરવામાં આવ્યું છે. આ તબક્કે ટ્રસ્ટના જે હોદ્દેદારો છે, ત્યારબાદ ડીસીપી ગઢવી સાહેબ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને જુદા જુદા જે વિદ્યાર્થીઓ છે એમાં એક વિશેષ નામ અહીં આપવાનું હું કહીશ અને તે સિંધા મુસ્કાન કે જે વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર એમએડ ની અંદર ગોલ્ડ મેડલ લઈને પ્રથમ ક્રમે પાસ થઈ છે 2025 ની અંદર. એનું પણ અત્રે આપણે સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે અને એ આપણા સૌ માટે, સુરત માટે ખૂબ જ ગર્વની બાબત છે. થેન્ક યુ. હું સિંધા મુસ્કાન દોલતસિંહ, મારું મૂળ વતન ટુંડજ ભરૂચ. મેં હાલ એમએડમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એમએડ કમ્પ્લીટ કર્યું છે, જેમાં મારા 4th સેમમાં 9.75 CGPA આવ્યા છે. તે બદલ મને અહીંયા સન્માનિત કરવા માટે મસ્જિદે ફેઝે રસૂલ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મેં સૌ પ્રથમ મારા ગામડામાં જ પ્રાઇમરી શિક્ષણ પૂરું કર્યું. ત્યાર પછી જંબુસર મેં મારી કોલેજ પૂરી કરી, જેમાં મેં BCom કર્યું. ત્યાર પછી હું SP યુનિવર્સિટીમાં BEd કરવા માટે ગઈ. એમાં મારા સારા પર્સન્ટેજ હતા તો એના માટે મને ડિપાર્ટમેન્ટમાં એમએડમાં એડમિશન મળી ગયું અને તેથી મેં એમએડ ત્યાં કમ્પ્લીટ કર્યું. હવે સ્ટ્રગલની વાત કરું તો એઝ અ ગર્લ સ્ટ્રગલ તો પડે, અને એ પણ કે જ્યારે સમાજમાંથી, મારા ગામમાંથી કે ગર્લ્સ જ્યાં પ્રાઇમરી શિક્ષણ પૂરું કરીને આગળ ભણતી નથી, તો મારા માટે ત્યાં જવું, ત્યાં રહેવું, હોસ્ટેલમાં રહીને મારું શિક્ષણ પૂરું કરવું એ સ્ટ્રગલની વાત તો હતી જ, પરંતુ મારા માતા પિતાના સહકાર દ્વારા આ સરળતાથી હું કરી શકી. કેવી રીતે આ વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગશો? કેવી રીતે મહેનત કરતા હતા તમે? એટલે ડેડિકેશન તો હોવું જ જોઈએ કોઈ પણ બાબતમાં. તમે જ્યારે તમારો કોઈ ધ્યેય નક્કી કરો છો ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે મહેનત જરૂરી છે. તેના માટે તમારે વાંચન જરૂરી છે. તમે તમારું વાંચન સારી રીતે કરો તો તમે ત્યાં સુધી પહોંચી શકશો. પડકારો આવે તેનાથી ગભરાવું નહીં, નિરાશ નહીં થવું અને તેનો સામનો કરવો, તો તમે તમારી સિદ્ધિ હાંસલ કરશો. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ રાણા ફોઝિયા સલીમ છે અને આ જે પ્રોગ્રામ આજે કરવામાં આવ્યો લિંબાયતની મસ્જિદે ફેઝે રસૂલની અંદર, અને આ પટાંગણની અંદર જે પ્રમાણે હિન્દુ મુસ્લિમ જોયા વગર બધા જ મુખ્ય અતિથિઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. અને આજે અમારા મુખ્ય અતિથિ શ્રી ભગીરથ ગઢવી સાહેબની સાથે અમારા જે ગરાસિયા સમાજના જે બેન છે સિંધા મુસ્કાન બાનો દોલતસિંહ, તેમને પણ હું ખૂબ આભાર કરવા ઈચ્છું છું કે તેઓએ અમારા આ પ્રોગ્રામમાં આવીને અમારા પ્રોગ્રામની શોભા વધાવી. અને તેઓ એક જાતના આઈડિયલ બનના છે અમારા માટે, બાળકો માટે. અને બાળકો માટે મારે એક જ આપવું છે, સમાચાર તમને આપવા છે કે એક જ સોલ્યુશન હું આપવા માંગીશ કે જો તમે નહીં સમજી શકતા હો કે તમને આગળ જઈને શું કરવું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ ફક્ત તમારા માતા પિતાને પૂછી જાઓ કે તમે શું ઈચ્છો છો, અમે શું બનવા માંગીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે તેમના જે અહેસાનો છે આપણી ઉપર, આપણે તે તો ચૂકવી શકતા નથી, પરંતુ તેઓને 2 પળની ખુશી આપીને આપણે તેઓને ખુશ કરી શકીએ છીએ. બસ મેં આટલું જ કહેવા ઈચ્છીશ આજકાલના બાળકોને. અહીંયા મસ્જિદે ફેઝે રસૂલની અંદર 21 થી 22 છોકરાઓને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં 10મા અને 12મા ના દરેક સ્ટ્રીમના બાળકોનો સમાવેશ થયો. થેન્ક યુ સો મચ.